તો અમુક 2-3 મુદ્દા જે મારે મહત્ત્વના કહેવા છે. એમાં એક છે પેરેન્ટિંગ સ્ટાઇલ, કે કઈ કઈ પેરેન્ટિંગ સ્ટાઇલ હોય. તો મેઇનલી જ્યારે બાળકનો ઉછેર કરતા હોય ત્યારે 2 બાબતો બહુ જરૂરી છે જેને આપણે વર્ગીકરણ કહીએ. તો એક છે બાળકને આપવામાં આવતી સ્વતંત્રતા, અભિવ્યક્તિની આઝાદી, અને બીજું છે શિસ્ત અને આજ્ઞાપાલન. આ બંને જરૂરી છે. બાળકને આઝાદી પણ આપવી પડે, સ્વતંત્રતા આપવી પડે, અભિવ્યક્ત થઈ શકે એ માટે સ્પેસ આપવી પડે, પણ એની સાથે શિસ્ત પણ જરૂરી છે, આજ્ઞાપાલન પણ જરૂરી છે. તો આ બેને ધ્યાનમાં રાખીને 4 પેરેન્ટિંગ સ્ટાઇલ્સ નક્કી થયેલી છે. પહેલી જે છે એ છે અધિકૃત ઓર પ્રમાણિત પેરેન્ટિંગ સ્ટાઇલ, ઓથોરિટેટિવ પેરેન્ટિંગ સ્ટાઇલ. તો આ પેરેન્ટિંગ સ્ટાઇલમાં સામાન્ય રીતે બાળક પાસેથી અપેક્ષાઓ રાખવામાં આવે છે, પણ એ અપેક્ષાઓને કઈ રીતે પૂરી કરવી અને ક્યારે પૂરી કરવી એનો નિર્ણય બાળક પર છોડી દેવામાં આવે છે. જેમ કે હોમવર્ક કરવાનું છે, એની પાસેથી અપેક્ષિત છે. બહુ તો આપણે એને ડેડલાઇન આપી શકીએ કે બેટા કાલ સવાર પહેલાં હોમવર્ક કરી લેવાનું છે, પણ એ હોમવર્ક ક્યારે કરવું, કઈ જગ્યાએ બેસીને કરવું, એ બધો નિર્ણય બાળક પર છોડી દેવામાં આવે છે. એટલું જ નહીં, એ ટાસ્ક પૂરી કરવામાં મા બાપનો પૂરેપૂરો સપોર્ટ એને આપવામાં આવે છે કે ચાલ તારે હોમવર્ક કરવું છે, હું તારી બાજુમાં બેસું, પણ કરવું તો તારે જ પડશે. મા બાપ એને વસ્તુ લાવી આપે, એની બાજુમાં બેસે, પણ કરવું તો બાળકે જ પડે. તો એમાં મા બાપનો સહકાર હોય છે ટાસ્ક પૂરી કરવામાં, પણ કરે છે કોણ? બાળક. અને પોતાના સમયે પોતાની રીતે કરે છે. એટલું જ નહીં, એ બાળક એ ટાસ્ક પૂરી કરે, જે અપેક્ષિત વર્તન હતું એની પાસેથી, એ જ્યારે બાળક નિભાવે છે ત્યારે એને રિવોર્ડ આપવામાં આવે છે. અને રિવોર્ડ કોઈ વસ્તુના સ્વરૂપમાં હોય એ જરૂરી નથી. રિવોર્ડ, બેસ્ટ રિવોર્ડ જે અમે શીખ્યા છીએ એ છે તાળીઓ પાડીને બાળકને વધાવવું. બાળક કોઈ સુંદર કામ કરે ત્યારે તાળીઓ પડે, અરે વાહ, જાહેરમાં એની પ્રશંસા કરવી, એને એકનોલેજ કરવું, એને એપ્રિશિએટ કરવું, આ બધા રિવોર્ડ્સ છે. તો આ જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે, ધીસ ઇઝ ધી બેસ્ટ પેરેન્ટિંગ સ્ટાઇલ. કારણ કે આ જે છે એને ઇન્સેન્ટિવ કે રિવોર્ડ ડ્રીવન પેરેન્ટિંગ સ્ટાઇલ કહેવાય છે. આ રીતે આ પેરેન્ટિંગ સ્ટાઇલથી જે બાળકો મોટા થયા હોય છે એ ક્રિએટિવ હોય છે, તેમનામાં કોન્ફિડન્સ હોય છે, તેઓ પોતાની જાતે પોતાના નિર્ણયો કરી શકે છે, મુશ્કેલીઓમાંથી રસ્તો શોધી શકે છે, કારણ કે એમને લક્ષ્ય આપેલું હોય છે અને કહેલું હોય છે કે તું તારી રીતે આટલું તારે કરવાનું છે, જરૂર પડશે તો આઈ વિલ બી ધેર, હું સપોર્ટ કરીશ. બીજી જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે એ સત્તાધારી પેરેન્ટિંગ સ્ટાઇલ, ઓથોરિટેરિયન પેરેન્ટિંગ સ્ટાઇલ, જેમાં બાળક પાસેથી અપેક્ષા ઓલા જેટલી જ રાખવામાં આવે છે, આજ્ઞા પાલન, શિસ્ત પાલન પહેલાં જેટલું જ, પણ આમાં મમ્મી પપ્પા કે ત્યારે અને એવી રીતે બાળકે વર્તવાનું હોય. અત્યારે ને અત્યારે હોમવર્ક કરી લે, ટીવી બંધ કરીને વાંચવા બેસ. સો આમાં કોઈ લક્ષ્ય નથી આપવામાં આવતું, આમાં આદેશ આપવામાં આવે છે, જસ્ટ ઓર્ડર્સ. હું કહું છું એટલે તારે આમ કરવાનું. આમાં મા બાપનો બિલકુલ સપોર્ટ નથી હોતો. મેં તને કીધું એટલે આટલું કરી નાખવાનું ચૂપચાપ. અને એટલું જ નહીં, આમાં ઇન્સેન્ટિવ કે રિવોર્ડ આપવામાં નથી આવતા. ઓન ધ કોન્ટ્રી, આમાં પનિશમેન્ટ આપવામાં આવે છે કે જો આટલું નહીં કર તો આ પ્રિવિલેજ નહીં મળે તને, બહાર જવા નહીં મળે, હું તારી સાથે વાત નહીં કરું, ટીવી જોવા નહીં મળે. તો આ છે એ ફિયર ડ્રીવન ટાસ્ક કમ્પ્લીશન છે. તમે ડર બતાવો છો બાળકને, અને માટે આ પેરેન્ટિંગ સ્ટાઇલમાં બાળક ચૂપચાપ વિચાર્યા વગર, પોતાની બુદ્ધિ દોડાવ્યા વગર, પોતાના નિર્ણયો લીધા વગર, પોતાના પ્લાનિંગ વગર આપણે જે કામ કહીએ એ કરી નાખે છે. સરવાળે શું થાય છે, એની જે થિંકિંગ પ્રોસેસ છે એ નથી વિકસી શકતી.
એ હંમેશા આ બાળક મોટું થયા પછી કોઈકના આદેશની રાહ જોયા કરે છે કે તમે ઓર્ડર આપો પછી હું કરું. કારણ કે બાળપણથી જ ટેવ પડેલી છે. પોતાની જાતે રિસ્પોન્સિબિલિટી લેવાની, નિર્ણયો કરવાની, પોતાની જાતે ટાસ્ક પૂરું કરવાની એને આદત જ નથી. એણે બાળપણથી ઓર્ડર્સ જ રિસીવ કર્યા છે અને મોટા થયા પછી પણ એ બોસના ઓર્ડર્સ જ રિસીવ કરશે. પોતાની જાતે કશું શરૂ જ નહીં કરી શકે. એ કોન્ફિડન્સનો અભાવ રહેશે. તો આ સત્તાધારી પેરેન્ટિંગ સ્ટાઇલ છે કે જેમાં બાળકનું કોઈ મહત્વ જ નથી, એનો કોઈ અભિપ્રાય જ લેવામાં નથી આવતો. ત્રીજી જે પેરેન્ટિંગ સ્ટાઇલ છે એ છે પરમિસિવ પેરેન્ટિંગ સ્ટાઇલ ઓર અનુમતિ વાળું પેરેન્ટિંગ. તો આમાં જે હમણાં વાત થઈ કે આમાં એવું હોય કે મા બાપનું બધું એટેન્શન બાળકને ખુશ કરવા તરફ હોય કે મારું બાળક રડવું ન જોઈએ અને જે જોઈએ એ આપી દો. એ જે માંગે એ રડવું ના જોઈએ. બસ એની આંખમાં ક્યારે આંસુ ના આવવું જોઈએ. એ જે કે હા પાડો. તો આ ઇન્ડલ્જન્ટ કે પરમિસિવ પેરેન્ટિંગ સ્ટાઇલ છે, અનુમતિવાળું. બધાની અનુમતિ, બધાની છૂટ, કશાની ના નહીં. તો પ્રોબ્લેમ એ થાય કે જ્યારે બાળક મોટું થાય છે ત્યારે એનો વાસ્તવિકતા સાથે સંપર્ક નથી રહેતો. કારણ કે એને ખ્યાલ જ નથી હોતો કે કશુંક પામવા માટે મહેનત કરવી પડે, ક્યારેક નિષ્ફળતાનો સામનો કરવો પડે, ક્યારેક ના સાંભળવી પડે. બધું જોઈએ છે એ મળી જ જાય એવું મોટે ભાગે નથી બનતું. સો ધીસ ઇઝ પરમિસિવ પેરેન્ટિંગ સ્ટાઇલ. અને જે ચોથી છે એ છે ઉપેક્ષિત, નિગ્લેક્ટફુલ ઓર અનઇન્વોલ્વડ પેરેન્ટિંગ સ્ટાઇલ, જેમાં મા બાપ ન તો કંઈ અપેક્ષા રાખે છે, ન તો કંઈ આદેશ આપે છે, ન તો એવોર્ડ આપે છે, ન પનિશમેન્ટ આપે છે, કશું જ નહીં. બાળક સાથે ઓછામાં ઓછી વાતચીત, બસ આપણી સાથે ઘરમાં રહે છે ને એને જે ખાવાનું ભાવે એ આપી દો, એને જે વસ્તુઓ જોતી હોય એ લાવી આપો, દેટ્સ ઇટ. મિનિમમ કોમ્યુનિકેશન, અનઇન્વોલ્વડ. બાળકના પ્રોગ્રેસમાં, એની કેળવણીમાં ઇન્વોલ્વમેન્ટ ન હોય. અને આ વાલીઓ એવું માનતા હોય કે આ બાળકને બધું આવડે જ છે, આપણને કશું જ કહેવાની જરૂર નથી, કશું જ શીખવાડવાની જરૂર નથી, કશું જ સમજાવવાની જરૂર નથી, એને બધું આવડે છે. તો પ્રોબ્લેમ એ છે કે આ પ્રકારની પેરેન્ટિંગ સ્ટાઇલમાં ઇમોશનલ એટેચમેન્ટ બહુ ઓછું થઈ જાય છે. મતલબ બાળકો એમના મમ્મી પપ્પા સાથે બિલકુલ ઇમોશનલી અટેચ નથી હોતા. એમની ઇમોશનલ હેલ્થ ખરડાયેલી હોય છે. તો ઓબ્વિયસલી આ 4 પેરેન્ટિંગ સ્ટાઇલ છે અને ઓબ્વિયસલી આપણને ખબર છે કે કોઈ એક પેરેન્ટિંગ સ્ટાઇલને હંમેશ માટે વળગી રહેવું પોસિબલ નથી. પણ મમ્મી ને પપ્પા જો સાથે મળીને કોઈ એક પેરેન્ટિંગ સ્ટાઇલને ફોલો કરે તો એ બાળકના વિકાસ માટે એ બહુ જરૂરી હોય છે. અને એક વાક્ય હંમેશા યાદ રાખવું કે બાળક માટે જે શ્રેષ્ઠ હોય છે એ આપણા માટે હંમેશા અઘરું હોય છે. બેઝિકલી પેરેન્ટિંગ 3 પાયા પર ઊભું છે: ધીરજ, સમય અને પ્રેક્ટિસ. ખૂબ બધી પેશન્સ જુએ છે, એનું હું તમને આગળ કહીશ. પણ સંપૂર્ણ પકડી રાખવું અને સંપૂર્ણ છૂટ આપી દેવી, એ બે વચ્ચેની કોઈ અવસ્થાને જો પામી શકાય તો કદાચ આપણે પરફેક્ટ પેરેન્ટિંગ કરી શકીએ. ક્યારે પકડી રાખવું, ક્યાં પકડી રાખવું અને ક્યારે છોડી દેવું, બસ એટલું જ પેરેન્ટિંગ છે. 2-3 મુદ્દા જે મારે કહેવા છે કે બાળક મારી વાત નથી માનતું. આ બહુ કોમન કમ્પ્લેન હોય છે કે બાળક અમારું કહ્યું માનતું નથી. કોઈ પણ ઉંમરનું હોય, નાનું મોટું, ટીનેજ. તો સૌથી પહેલાં તો હું એવું કહીશ કે બાળકે શું કામ આપણી વાત માનવી જોઈએ? જસ્ટ બિકોઝ આપણે કહીએ છીએ એટલે? જસ્ટ બિકોઝ હું કહું છું, હું મારી દીકરી કરતાં ઉંમરમાં મોટો છું એટલે હું કહું એને સ્વીકારી લેવાનું? અને આપણા બાળકો કરતાં આપણે આ પૃથ્વી પર અમુક વર્ષો વહેલા આવ્યા હતા એ સિવાયની બીજી કોઈ લાયકાત આપણી પાસે નથી. આર યુ શ્યોર આપણા બાળકો આપણા કરતાં અથવા આપણે આપણા બાળકો કરતાં વધારે ઇન્ટેલિજન્ટ છીએ? નો. જે નોલેજ અત્યારે આપણને છે એ આપણી ઉંમરે પહોંચશે ત્યારે
એ લોકોને કદાચ આપણા કરતાં વધારે નોલેજ હશે. તો પછી બીજી કઈ લાયકાત છે આપણી પાસે? આપણે થોડા વર્ષો વહેલા આવ્યા હતા, થોડી દુનિયા વધારે જોઈ છે, એ લોકો હવે જોશે. તો પછી કયા હોદ્દાથી આપણે એમને કહીએ છીએ કે તારે મારી વાત માનવી જોઈએ? જસ્ટ બિકોઝ હું પેરેન્ટ છું, હું તારું સારું ઈચ્છું છું? તો સૌથી પહેલા પ્રશ્ન એ છે કે આ વાત હું વારંવાર કહેતો રહું છું, અને જે મને એવું લાગે છે કે પેરેન્ટિંગનો ગુરુ મંત્ર છે, જે ગીજુભાઈ બધેકાએ સતત પોતાના પુસ્તકોમાં કહેલો છે, લખેલો છે, એમણે શીખવેલો છે કે બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. આ વાક્ય લખીને રાખવું જોઈએ કે બાળક એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો જીવ છે. એ પોતાની સ્વતંત્ર અનુભૂતિ, અભિવ્યક્તિ અને ગમા અણગમા લઈને જન્મે છે ને જીવે છે. એ આપણું એક્સટેન્શન નથી. એક બહુ સરસ પોએમ તમને ખ્યાલ હોય તો ખલીલ જિબ્રાનની, કે યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન, they are the son and daughters of life longing for itself. They come through you, but they do not belong to you. આપણા થકી યુનિવર્સની ઉર્જા એક હ્યુમન સ્વરૂપમાં બહાર આવે છે. બાકી આપણી એટલી હેસિયત જ નથી કે આપણે એક જીવનું નિર્માણ કરી શકીએ.